Painted Painless Learning. આગળ વધો. ચાલો લેક્ચરની શરૂઆત કરીએ છીએ. સરસ મજાના ટોપિક સાથે બંધારણ વિશે ભણતા હતા. અહીંયા પહોંચ્યા હતા 19 થી 22 કલમ સુધી પહોંચ્યા હતા. બંધારણનો અનુચ્છેદ 19 થી લઈને શરૂ કરી હતી. બીજો અધિકાર શરૂ કર્યો તો સ્વતંત્રતાનો અધિકાર. સાહેબ, આપણા દેશની અંદર નાગરિકોને કેટલા પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવી છે અને આ સ્વતંત્રતાનો ઉલ્લેખ બંધારણના કયા આર્ટિકલ્સની અંદર છે? તો બંધારણનો આર્ટિકલ્સ 19 એવું કહે છે, બંધારણનો આર્ટિકલ્સ 19 એવું કહે છે કે ભારતના નાગરિકોને 6 પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવી છે. કેટલા પ્રકારની? 6 પ્રકારની. સાહેબ, આ 6 પ્રકાર કયા? પહેલો પ્રકાર વાણી અને વિચારોની સ્વતંત્રતા. તમે બધા તમારા મનપસંદ મુજબ બોલી શકો, તમને કોઈ રોકી ન શકે. અને વિચાર કરવાની તમને સ્વતંત્રતા આપી છે બંધારણે. વાત ક્લિયર છે? એનો મતલબ એમ કે તમને બોલવાનો અને વિચાર કરવાની છૂટ આપી છે, પણ વાત યાદ રાખજો, તમારા બોલવાથી કોઈકને નુકસાન ન થવું જોઈએ. તમારા બોલવાથી દેશના કંઈક તૂટે, દેશની એકતા તૂટે, આવું ભાષણ નથી કરવાનું, એવી છૂટ નથી. તો વાણી અને વિચારોની સ્વતંત્રતા. બીજું છે શાંતિપૂર્વક, તમે શસ્ત્રો વગર, સમજો, શાંતિપૂર્વક શસ્ત્રો તમારી આગળ ન હોય, શસ્ત્રો વગર એકઠા થવાની સ્વતંત્રતા. શાંતિપૂર્વક શસ્ત્રો વગર એકઠા થવાની સ્વતંત્રતા. બરાબર છે? વગર, શસ્ત્રો વગર, અહીંયા યાદ રાખજો ભાઈ, શસ્ત્રો વગર એકઠા થવાની સ્વતંત્રતા. એના પછી તો કે ભાઈ રાજકીય કે આર્થિક સંગઠન બનવાની સ્વતંત્રતા. ભારતના સમગ્ર વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ તમે હરીફરી શકો, ભારતના કોઈ પણ વિસ્તારમાં જઈને તમે હરીફરી શકો, એના બરાબર છે. એના પછી સમગ્ર વિસ્તારમાં કાયમી વસવાટ કરવાની સ્વતંત્રતા. એના પછી રદ કરેલી છે. અને છેલ્લી, ભારતમાં તમે શું કરી શકો છો ભાઈ? વ્યવસાય કે વ્યાપાર કરવાની સ્વતંત્રતા. વ્યવસાય કે વ્યાપાર કરવાની સ્વતંત્રતા. ડન છે? આટલી વસ્તુ તો ક્લિયર છે તમારી આગળ? આટલી વસ્તુ ક્લિયર છે? આગળ આટલી વસ્તુ ક્લિયર છે? તો 19મી કલમ આપણે લઈ લીધી. એના પછીની કલમ કઈ છે? 19 પછી અનુચ્છેદ 19 પછી અનુચ્છેદ 20. આ 19 પછી અનુચ્છેદ 20 શું કે છે સાહેબ? બધા ધ્યાન આપજો. 19 પછી અનુચ્છેદ 20. આ અનુચ્છેદ મુજબ આરોપીને મળતી સ્વતંત્રતા. આરોપીને મળતી સ્વતંત્રતાનો ઉલ્લેખ છે. સ્વતંત્રતાનો ઉલ્લેખ છે. સાહેબ, આરોપીને મળતી સ્વતંત્રતા, દાખલા તરીકે મારી સાથે કોઈ ગુનો નથી થયો, મને પોલીસ પકડી જાય છે, તો મને પોલીસે આરોપી ગણ્યો, હજી હું ગુનેગાર નથી, હજી મારા ઉપર ગુનો પુરવાર નથી થયો, હજી હું આરોપી ગણાવ. તો આરોપીને ભારતના દેશના લોકોના આરોપી હોય, જે લોકો આરોપી છે, એને કઈ સ્વતંત્રતા આપવામાં આવી છે? જુઓ, બરોબર છે? આરોપીને કઈ સ્વતંત્રતા આપવામાં આવી છે? તો કે ભાઈ, કોઈ વ્યક્તિને જાણવાનો હક છે, જાણવાનો હક છે કે તેની કયા આધારે ધરપકડ કરી, કયા આધારે ધરપકડ કરી એ તમે જાણી શકો. તમે પોલીસને કહી શકો, ભાઈ મારી ધરપકડ કયા ગુનામાં કરી, મારો શું વાંક, આવું તમે પૂછી શકો, તમને જાણવાનું છૂટ છે. બીજી વસ્તુ, એક જ ગુના માટે એક જ વ્યક્તિને એક કરતા વધારે વાર
સજા કરી શકાય નહીં. હું કીધું કોઈ વ્યક્તિનો દાખલા તરીકે હું ગુનેગાર છું, બરોબર, મારા ઉપર ગુનો સાબિત થઈ ગયો, ભાઈ મેં આ વસ્તુ ખોટી વસ્તુ કરી છે, તો મને એક જ વાર સજા કરી શકાય, એકના એક ગુના માટે 3-4 વાર સજા કરી શકાય નહીં. આ સ્વતંત્રતા આપવામાં આવી છે. હાલો, ક્લિયર છે બધાને? એકવાર કોમેન્ટમાં જોઈ લઉં છું. ક્લિયર બેટા બધાને? ફટાફટ હાલો, ઝડપથી આનો સ્ક્રીનશોટ પાડતા જાજો ભાઈ. હવે દર વખતે નહીં કહું, સ્ક્રીનશોટ પાડતા રહ્યો. ચાલો આગળની કલમ. એના પછીની કલમ આ વાત કરી અનુચ્છેદ 20. હાલો, એના પછીની કલમ જોઈએ, અનુચ્છેદ 21. બંધારણનો અનુચ્છેદ 21. આ બંધારણનો અનુચ્છેદ 21 સાહેબ શું કહે છે? ઝડપથી બંધારણનો અનુચ્છેદ 21 શું કહે છે? તો યાદ રાખો દીકરાઓ, યાદ રાખો, જીવન જીવવાનો હક આપવામાં આવ્યો છે આ અનુચ્છેદ મુજબ. ભારતના નાગરિકને જીવન જીવવાનો અને દૈહિક બચાવનો અધિકાર આપવામાં આવ્યો છે. હું કીધું છે જીવન જીવવાનો અને દૈહિક બચાવનો, એનો મતલબ શું? આપણને કઈ સ્વતંત્રતા આપવામાં આવી છે? તો કે ભાઈ તમે ખુલ્લા વાતાવરણમાં શ્વાસ લઈ શકો. જો ભાઈ આવી નાની નાની વાતો પણ છે બંધારણમાં. શિક્ષણ મેળવી શકો, સ્વતંત્ર રીતે હરીફરી શકો, સ્વતંત્ર રીતે હરીફરી શકો. આટલી વસ્તુ ક્લિયર કરો. હાલો, પાકું ને? હાલો આગળ સ્ક્રીનશોટ પાડતા જાજો. જે લખીનો એકતા હોય એ સ્ક્રીનશોટ પાડી લેજો, પછી શાંતિથી લખજો. ચાલો, એના પછી વૈયાઓ તમે, એના પછી વૈયાઓ બંધારણનો અનુચ્છેદ 21. અનુચ્છેદ 21. આ અનુચ્છેદ મુજબ છ થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનું રહેશે એવો ઉલ્લેખ કરવામાં આવેલો છે. બરાબર છે. આ બંધારણની કલમ 2009 ની અંદર રાઇટ ટુ એજ્યુકેશન નો કાયદો આવ્યો. રાઇટ ટુ એજ્યુકેશન.
બરાબર, આ અંતર્ગત 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનું છે. કેવું શિક્ષણ? મફત અને ફરજિયાત શિક્ષણ. ચાલો ઝડપથી આગળ. કરંટ અફેર્સ એટલે શું? એક ભાઈ એવો પ્રશ્ન પૂછે છે. કરંટ અફેર્સ એટલે કાંઈ નહીં, જે કાંઈ પણ નવી ઘટનાઓ થાય આપણા દેશની અંદર, વિશ્વની અંદર જે કાંઈ પણ નવા સમાચારો આવે છે, જે નવી ઘટનાઓ છે, જે વર્ષ આખાની ઘટનાઓ, નવી નવી ઘટનાઓ બને છે, એને બધાને કરંટ અફેર્સ કહેવાય. વર્તમાન ક્ષણો. બરાબર, યાદ રાખજો. આગળ વધીએ તો અહીંયા તમારો આ અધિકાર પૂરો. હવે 23 અને 24 કલમ એટલે કે શોષણ વિરોધી અધિકાર. શોષણ વિરોધી અધિકાર, નવો અધિકાર શોષણ વિરોધી અધિકાર. યાદ રાખજો, શોષણ વિરોધી અધિકાર. અનુચ્છેદ લખો 23. બંધારણના આ અનુચ્છેદ મુજબ કોઈ પણ વ્યક્તિને ચૌદ વર્ષથી નીચેની 6 થી 14 વર્ષથી નીચેની કોઈ પણ વ્યક્તિને બળજબરીથી કામ કરાવી શકાશે નહીં. સાહેબ હું કીધું? કોઈ પણ વ્યક્તિને બળજબરીથી તમે કામ નહીં કરાવી શકો, એની મરજી નહીં હોય, પરિણામે તમે ફોર્સથી એના પર કામ કરાવી શકશો નહીં. બંધારણનો અનુચ્છેદ 23 કે આ અનુચ્છેદ મુજબ માણસની લેવેચ કરી શકાતી નથી. માણસની લેવેચ, તમે બધી વસ્તુ ખરીદી શકશો, માણા કાંઈ વેચાતા ન મળે. લે વેચ કરી શકાતી નથી. એટલે કે મનુષ્ય વ્યાપાર ઉપર પ્રતિબંધ. મનુષ્ય વ્યાપાર પર પ્રતિબંધ. મનુષ્ય વ્યાપાર પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. આ અનુચ્છેદ મુજબ વેઠ પ્રથા નાબૂદ કરી દેવામાં આવી છે. વેઠ પ્રથા, પરાણે કામ કરાવો ને એને વેઠ કહેવાય. જેમ કે સાહેબ તમને યાદ લખાવવા આટલું તમને 5 વાર લેસન દેતા હોય, પણ છોકરાઓ છે ને એ વેઠની જેમ કરે. બીજા દિવસે પૂછશે તને શું આવડ્યું? કાંઈ નહીં. કેમ? કારણ કે એને કામ દાનતથી ન કર્યું. એને શું કર્યું? વેઠ પ્રથા, વેઠ કરી અને કાંઈ ન યાદ રહ્યું. વેઠ પ્રથા નાબૂદ કરી દેવામાં આવી છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો.
ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ફરીવાર પાછું આવે છે બંધારણમાં 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ કોઈ પણ બાળકનું શોષણ કરી શકાતું નથી. કોઈ પણ બાળક હોય ને એનું શોષણ કરી શકાતું નથી. કેટલા લોકોને ક્લિયર થાય છે? ચાલો આગળ. હવે પછીનો અધિકાર જુઓ, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર. આ ધાર્મિક સ્વતંત્રતાના અધિકારનું વર્ણન બંધારણના અનુચ્છેદ 25 થી 28 25 થી 28 કરવામાં આવ્યો છે. બંધારણનું કયું અનુચ્છેદ? 25 થી 28. લખો હવે એની અંદર પહેલો અનુચ્છેદ 25મી કલમ શું કહે છે? આ અનુચ્છેદ મુજબ ભારતનો કોઈ પણ નાગરિક પોતાની ઈચ્છા અનુસાર કોઈ પણ ધર્મ, સમજો, પોતાની ઈચ્છા અનુસાર કોઈ પણ ધર્મ માની શકે છે
પાળી શકે છે અને અનુસરી શકે, ફોલો કરી શકે. તમે સ્વતંત્ર છો ભાઈ, તમે સ્વતંત્ર છો. તમને જે પણ ધર્મમાં શ્રદ્ધા બેઠતી હોય એ ધર્મને તમે માની શકો, પાળી શકો, અનુસરી શકો છો. તમને કોઈ પણ ફોર્સ નથી કે તમે આ ધર્મ માનો. તમને કોઈ પણ ફોર્સ નથી કે તમે કોઈને આ ધર્મ મનાવો. કોઈ નહીં. તમારી ઈચ્છા મુજબ તમે જે ભગવાનમાં માનો છો તેને માનવાનું. તમને બંધારણે છૂટ આપી છે. પણ હું હિન્દુ ધર્મ છું, હું મારો ધર્મ હિન્દુ છે, તો હું કોઈ બીજા વ્યક્તિને ફરજિયાત ફોર્સ ન કરી શકું કે તું પણ મારો ધર્મ અપનાવી લે. આ ગુનો છે. આને કહેવાય ધર્માંતરણ કરાયું કહેવાય. આવું ન થવું જોઈએ. ધર્મ ચેન્જીસ કરાવાય નહીં આપણેથી. એને એનો ધર્મ મુબારક, મને મારો ધર્મ મુબારક. દરેકને પોતાની ઈચ્છા અનુસાર ધર્મ માનવાની, પાળવાની, અનુસરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે બંધારણના આર્ટિકલ 25 મુજબ. ડન છે? પાકું. કેટલા લોકોને ક્લિયર? સર કયું ચેપ્ટર ચલાવો છો? આ કોણ પૂછ્યું આવું મને? ચંદ્રકાંત પ્રજાપતિ, 9મું ચેપ્ટર. થેન્ક યુ પૃથ્વી. સ્ક્રીનશોટ લઈ લ્યો. થેન્ક યુ પ્રાચીબા. થેન્ક યુ દેવાંશીબેન. કોઈ વાંધો નહીં ભાઈ ચંદ્રકાંત. મહેક થેન્ક યુ. વેદાંતભાઈ, પટેલ ગર્વભાઈ. ચાલો અહીંયા ધ્યાન આપો બેટા. અનુચ્છેદ 25 શું કહે છે? કોઈ પણ વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ કોઈ પણ ધર્મ માની શકે, પાળી શકે, અનુસરી શકે, પરંતુ પોતે ધાર્મિક સ્વતંત્રતાનો ઉપયોગ કરતી વખતે બીજા કોઈ પણ વ્યક્તિને પોતાનો ધર્મ માનવા માટે મજબૂર ન કરી શકે. પરાણે કોઈને ધર્મમાં બોલાવવાના નથી. હવને હવનો ધર્મ મુબારક. હે ને? તો 25 અનુચ્છેદ તમને આવું કહે છે. આ સ્ક્રીનશોટ પાડી લો ઝડપથી. હાલો ઝડપથી સ્ક્રીનશોટ પાડી લો. હાલો આગળ વધીએ છીએ. અનુચ્છેદ 26, બંધારણનો અનુચ્છેદ 26. આ અનુચ્છેદ મુજબ, હાલો ભાઈ, આ અનુચ્છેદ મુજબ ભારતનો કોઈ પણ નાગરિક પોતાની ઈચ્છા અનુસાર કોઈ પણ ધર્મનો પ્રચાર કરી શકે. કોઈ પણ ધર્મનો પ્રચાર પ્રસાર કરી શકે. એના પછીનો અનુચ્છેદ 27. આ અનુચ્છેદ મુજબ ધાર્મિક સંગઠન રચવાની સ્વતંત્રતા. સ્વતંત્ર આપવામાં આવી છે ભાઈ. ધાર્મિક સંગઠન તમે રચી શકો એની સ્વતંત્રતા આપવામાં આવી છે.
એના પછી લખો 27 પછી અનુચ્છેદ 28, આ અનુચ્છેદ મુજબ અનુચ્છેદ 27 પછી અનુચ્છેદ 28 મુજબ ધર્મની બાબતમાં કરમાંથી મુક્તિ, એનો મતલબ કે આપણે કોઈ પણ વ્યવસાય કરીએ, કોઈ પણ ધંધો કરીએ તો એમાં આપણે ટેક્સ ચૂકવવો પડે સરકારને, પણ કોઈ પણ ધાર્મિક સંગઠન બનાવો તો ધર્મની બાબતનું કોઈ પણ સંગઠન હોય એને ટેક્સ દેવો પડતો નથી. મંદિર પાસેથી કોઈ ટેક્સ લેવામાં આવતો નથી, મસ્જિદ પાસેથી કોઈ ટેક્સ લેવામાં આવતો નથી. ધર્મના જે કાંઈ પણ ધર્મસ્થાનો છે એમાંથી કોઈ દી ટેક્સ લેવામાં આવતો નથી. તો ધર્મની બાબતમાં કરમાંથી શું મૂકવામાં આવી છે? છૂટ આપવામાં આવી છે. હાલો ઝડપથી, કેટલા લોકોને ક્લિયર થાય છે ભાઈ? ઝડપથી કેટલા લોકોને ક્લિયર છે ભાઈ? ખૂબ સરસ જાનવીબેન, સમજાય છે તો સરસ, આપણે એ જ જોવે છે. થેન્ક યુ ભાઈ ગર્વભાઈ. ખુશી રાવલબેન કે થેન્ક યુ. ચાલો બેટા આગળ વધીએ. આપણે આ ચેપ્ટર કેટલા દિવસથી આંકીએ છીએ, આપણે પછી નવું ચેપ્ટર શરૂ કરવું છે, હે ને? તો થોડોક ઝડપ આલું છું, માફ કરજો મને. તમારી બધાની કોમેન્ટમાં બહુ ધ્યાન નથી દેતો, ભણાવવામાં ધ્યાન દઉં છું, કારણ કે મારું ખરેખર કામ તો આ છે, હે ને? આગળ વધીએ. આ વાત થઈ ગઈ અનુચ્છેદ 28. અનુચ્છેદ 29 ને 30 હાલો લખો, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર. બરોબર ધ્યાન આપજો ભાઈ. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર. અનુચ્છેદ 29-30 બંધારણનો અનુચ્છેદ કયો છે? 29-30 શું કહે છે? સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર. હાલો તમને સમજાવું, 29મો કલમ શું કહે છે? અનુચ્છેદ 29 શું કહે છે? આપણા માટે આ એક જ અગત્યનો છે. 30મો અનુચ્છેદ નથી ભણવાનો, આ જ ભણવાનો છે, કામનું હોય એ ભણાય. આ અનુચ્છેદ મુજબ ભારતમાં જો કોઈ વ્યક્તિ બરોબર ધ્યાન આપજો, કામની વસ્તુ, આપણા દેશના લોકોને જો કેટલું મહત્વ આપ્યું છે બંધારણે. જો કોઈ વ્યક્તિ પોતાની અલગ ભાષા, લિપિ, સંસ્કૃતિ ધરાવતો હોય તો તેને તે જાળવી રાખવાનો અધિકાર આપવામાં આવ્યો છે. અધિકાર આપી દેવામાં આવ્યો છે. અધિકાર શું કરવામાં આવ્યો છે? આપવામાં
જે વ્યક્તિ પોતાની અલગ ભાષા લિપિ સંસ્કૃતિ ધરાવે છે તો એને ડરવાનું નથી, તમારો હક નહીં છીનવી લે ભારતના લોકો. ભારતનું બંધારણ સરસ છે, એને નાની નાની વ્યક્તિઓને પણ પોતાનો અધિકાર જાળવી રાખવાનો હક આપ્યો છે. ઘણા લોકો તમને ખબર આદિવાસી લોકો ને એવા બધા હોય, આદિવાસી લોકો એની ભાષા અલગ હોય, એની લિપિ અલગ હોય, હે ને, સંસ્કૃતિ જાળવી રાખવાનો છૂટ આપવામાં આવી છે. ડન છે? કેટલા લોકોને ક્લિયર છે? ઝડપથી કયો મને કેટલા લોકોને ક્લિયર છે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. બેટા તમને બધાને અમારું કામ ગમતું હોય તો તમારે એક જ ફરજમાં આવે, બીજા આપણા ભાઈ બહેનો હોય એને આપણે સાચો રસ્તો ચીંધાય. બરોબર છે? એપ્લિકેશન પરચેસ ન કરી શકે તો યુટ્યુબની અંદર જોવાય, એવું બધું તો કહી શકાય આપણાથી. ડન ને? હા, આગળ વધીએ તો કે ભાઈ 29 અને 30 નંબરની કલમ જોઈ લીધી. હવે જોઈ લઈએ 31મો અધિકાર મિલકતનો અધિકાર હતો, એ તો શું થઈ ગયો? રદ થઈ ગયો, કાઢી નાખવામાં આવ્યો. તે તો આપણે ભણવાનો નથી. હવે મહત્વનો અધિકાર, છેલ્લો અધિકાર, એટલે બંધારણના અધિકારો પૂરા, એક ભાગ પૂરો. બંધારણીય ઇલાજોનો અધિકાર. બરોબર ધ્યાન રાખજો. છેલ્લો પણ મોસ્ટ આઈએમપી અનુચ્છેદ, કયા બંધારણના અનુચ્છેદની અંદર આનું વર્ણન કરવામાં આવ્યું છે? તો અનુચ્છેદ 32. ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર, ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર બંધારણના આ ભાગને ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર બંધારણના આ ભાગને બંધારણનો આત્મા કીધો છે. સાહેબ કેમ આત્મા કીધો? બંધારણનો આત્મા કહ્યો છે. સાહેબ કેમ? સમજાવું. આ અનુચ્છેદ મુજબ એટલા માટે આત્મા કીધો, કારણ કહું છું કેમ આત્મા કીધો. આ અનુચ્છેદ મુજબ ભારતના આ અનુચ્છેદ મુજબ કોઈ પણ વ્યક્તિના મૂળભૂત અધિકારોનો ભંગ થતો હોય તો તે વ્યક્તિ સામાન્ય સ્થિતિમાં સુપ્રીમ કોર્ટ આગળ ડાયરેક્ટ ન જવાય. મેં તમને સમજાવ્યું હતું, પેલા નીચલી અદાલતમાં જવું પડે, ઉપલી અદાલતમાં જવું પડે, વડી અદાલતમાં જવું પડે, પછી સુપ્રીમ કોર્ટમાં નો મેળ આવે તો જવાનું. પણ એક ઘટનામાં તમે સીધા સુપ્રીમ કોર્ટ આગળ જઈ શકો. જ્યારે વ્યક્તિના મૂળભૂત અધિકારો, તમને 6 મૂળભૂત અધિકારો આપ્યા છે, એમાંનો એક પણ અધિકાર તમારે નથી મળતો, તો તમે કોઈ પણ વ્યક્તિ સીધે સીધો સુપ્રીમ કોર્ટ નો સંપર્ક કરી શકે છે. અને સુપ્રીમ કોર્ટનો અધિકારી આ માટે એક હુકમ બહાર પાડે છે.
જેને કાયદાની ભાષામાં રીટ કહેવાય. રીટ, આ રીટ એટલે કે આદેશ. આદેશ શું કરવામાં આવે છે કે ભાઈ એ વ્યક્તિ જે વ્યક્તિનો મૂળભૂત અધિકારો નથી મળતા, સુપ્રીમ કોર્ટ એમ કે એ વ્યક્તિને એના મૂળભૂત અધિકારો મળવા જોઈએ, સીધો આદેશ કરે, હુકમ કરે. અને સુપ્રીમ કોર્ટ એકવાર હુકમ પડે એટલે કોઈનું હાલે જ નહીં, સુપ્રીમ કોર્ટનું જ હાલે. તમને તમારા અધિકાર મળી જાય તો તમે સીધા સુપ્રીમ કોર્ટ આગળ કઈ કન્ડિશનમાં જઈ શકો? એક જ કન્ડિશનમાં, જ્યારે તમારા મૂળભૂત અધિકારોનું ભંગ થતું હોય. જ્યારે તમને જે 6 અધિકારો ભણાવ્યા એ અધિકારોમાંથી કોઈ પણ અધિકાર ન મળતો હોય તો તમે સીધા સુપ્રીમ કોર્ટમાં જવાની તમારામાં શું હશે? છૂટ આપવામાં આવી છે. Painted Painless Learning.